સ્પીડ બાઇક અને કારના કારણે અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે નવસારીના 61 વર્ષના નિવૃત્ત આચાર્ય માર્ગ સલામતીનું જીવંત ઉદાહરણ બન્યા છે. નવસારીના નિવૃત્ત આચાર્ય બોમી જાગીરદાર છે રોડ સેફટીના દૂત. અત્યાર સુધીમાં 6 લાખ કિલોમીટરથી વધુ સાયકલ ચલાવી હોવા છતાં તેઓ ક્યારેય પડ્યા નથી કે તેમનો અકસ્માત નથી થયો. આપની ભૂલને કદાચ કારણે અથવા તો સામેવાળાની કદાચ ભૂલ હોઈને આપણને એક્સિડન્ટ થાય એ વસ્તુ જુદી છે, પણ આપણે પોતાના નિયમમાં, પોતાના ટ્રાફિક રૂલ્સમાં જો આપણે સાયકલિંગ કરતા હોઈએ તો આપણે બીજાને પણ અડચણરૂપ ન બનીએ અને ખૂબ સારી રીતે આપણે સાયકલિંગ કરી શકીએ, આપણો શોખ પૂરો કરી શકીએ. બોમી જાગીરદાર રોજ 50 થી 60 કિલોમીટર સાયકલિંગ કરે છે. કાશ્મીરથી કન્યાકુમારી હોય કે મનાલીથી લેહ લદ્દાખ, તેમણે સાયકલ પર આખું ભારત ખૂંદ્યું છે. પણ તેમની આ સિદ્ધિ માત્ર કિલોમીટરમાં નથી પણ સલામતીમાં છે. 6 લાખ કિલોમીટરની સફરમાં તેઓ એક પણ વાર અકસ્માતનો ભોગ બન્યા નથી. તેમનો મંત્ર સ્પષ્ટ છે કે તેઓ પણ સલામત રહે અને તેમના કારણે બીજા પણ સલામત રહે. સાયકલ ચલાવવી એ કઈ સ્પોર્ટ્સમેન હોય એટલે પોતાની ડિસિપ્લિનમાં આ બધું કરવાનું હોય છે. સાયકલિંગ કરો એટલે સાથે તમારે એનો કોસ્ચ્યુમ તમે પહેરી શકો, હેલ્મેટ કમ્પલસરી છે. સાયકલ પર તમારે આગળની લાઇટ, પાછળની ટેલ લાઇટ એ તમારે કમ્પલસરી લગાવવાની હોય છે. તમે એના શૂઝ, ક્લિપવાળા શૂઝ હોય તો તે અથવા તો સાદા શૂઝ પણ તમે પહેરી શકો છો. અને આપણે જ્યારે સાયકલિંગ કરતા હોઈએ ત્યારે સાથે પાણીની બોટલ, હાઇડ્રેશન માટેની કંઈક વસ્તુ, અને સાયકલિંગ કરતા હોય તો ફોન પર વાત નહીં કરો કે તમે છે તો બ્લૂટૂથ રાખીને મોટેથી સંગીત વગાડતા હોય કે મ્યુઝિક વગાડતા હોય, એ આપણા માટે ખૂબ જોખમ ભરેલું છે. બોબીભાઈની સાયકલ કોઈ હાઈટેક વાહનથી કમ નથી. સાયકલની આગળ પાછળ લાઇટ, રિફ્લેક્ટર્સ, પાણીની બોટલ અને ફર્સ્ટ એડ કીટ પણ હંમેશા તેમની સાથે હોય છે. તેઓ ક્યારે ઉતાવળમાં ઓવરટેક કરતા નથી કે અચાનક વળાંક લેતા નથી. ઓવરટેક નહીં, ઉતાવળ નહીં અને બેદરકારી નહીં, આ 3 સૂત્રોને તેમણે પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધો છે. આપણે પણ આ રોડ સેફટી દૂત પાસેથી આ શીખ લઈએ તો આપણા રસ્તાઓ ખરેખર સુરક્ષિત બની શકે છે.